टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. આજે ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ, સરસ મજબૂતી હતી એક સમયે, પણ પછી નર્વસનેસ જે આવી અને ત્યારબાદ એક મહત્ત્વનું લેવલ 25,800 આપણે તોડ્યું અને ત્યારબાદ નફા વસૂલી જોવા મળી રહી છે. તો આ બધા જ સંકેતોને સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. દિવસને તળિયે બજાર. નિફ્ટી 150 પોઈન્ટથી વધુ ઘટી 24,750 નીચે સરક્યો. સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુનો ઘટાડો. બેંક, ફાર્મા, એફએમસીજી શેરમાં સૌથી વધુ દબાણ. સરકારી બેંકમાં વેચવાલી વચ્ચે બેંક નિફ્ટી 600 પોઈન્ટ તૂટી 57,500 ને નજીક. કોટક મહિન્દ્રા બેંક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. એચડીએફસી, એક્સિસ બેંકમાં ઘટાડા સાથે કારભાર. એફએમસીજી શેરમાં નફા વસૂલી હાવી. એચયુએલ નિફ્ટીનો ટોપ લૂઝર. પતંજલિ, ટાટા કન્ઝ્યુમર અને ડાબરમાં ઘટાડા સાથેના સંકેત. ફાર્મા શેરમાં વેચવાલી હાવી. ડીલ બાદ સિપ્લા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. ઓરોબિંદો ફાર્મા, એલ્કેમ અને એબો ઇન્ડિયામાં પણ ઘટાડા સાથે કારભાર. લાઈફ હાઈપર મેટલ ઇન્ડેક્સ. હિન્ડાલ્કો નિફ્ટીના ટોપ ગેનર્સમાં. નાલ્કો વાયદાના ટોપ ગેનરમાં. અન્ય મેટલ શેર્સમાં તેજી. શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમે જુઓ છો તે પ્રમાણે 0.5% આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. એક સમયે ખાસું એવું દબાણ હતું. 25,718નું તળિયું બન્યું છે. એટલે ક્યાં આપણે ગઈકાલે 26,100 પર હતા અને આજે 25,700 પર. એટલે ટેકનિકલી તમે જોવા જાઓ તો 400 પોઈન્ટનો ઘટાડો તમારા 52 વીક હાઈઝથી બનતો જોવા મળી રહ્યો છે. તો ઘટાડો આવ્યો તે શું થઈ રહ્યું છે, ફોર્મેશન શું બની રહ્યું છે, ચાર્ટ્સ પર તેને સમજવું જરૂરી છે. આ માટે જઈશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ તેમ ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે. આ સતત બીજો દિવસ છે. યસ, ગુડ આફ્ટરનૂન. આપણે ગઈકાલે જ આપણા દર્શકોને કીધું હતું કે ગઈકાલે જે રીતે આપણને જે સમાચાર આવ્યા હતા, ગિફ્ટ નિફ્ટીના સંકેતો આપણે અડધા ઓપન થયા હતા અને જે ઓપન થયા હતા 200 અંકની, એ પણ આપણે પચાવી દીધી હતી. એટલે કે બિલકુલ ફ્લેટ જ્યારે આપણું ગઈકાલનું ક્લોઝિંગ જોવા મળ્યું ત્યારે જ આપણે દર્શકોને કીધું હતું કે હાલ જ્યાં સુધી 26,000નું લેવલ, ઇવન આજે સવારે ઓપનિંગમાં પણ મેં કીધું હતું કે 26,000નું લેવલ જ્યાં સુધી આપણે અહીંથી ઉપર ના જઈએ ને ત્યાં સુધી આપણે અહીંથી નવી ખરીદી માટે, એટલે કે તેજી માટે વિચાર નહીં કરીએ. કારણ કે હાલ થોડુંક ઉપલા સ્તરથી નફા વસૂલી જોવા મળી રહી છે, જે તમને બતાવીશ ચાર્ટ ઉપર કે હું શા માટે કહી રહ્યો છું. પરંતુ હવે ઉપલા સ્તરથી વારંવાર દબાણ આવી રહ્યું છે. તે બાદ નવા કયા લેવલ ફોકસ કરીશું. આજે છે સાપ્તાહિક એન્ડ. સાપ્તાહિક એન્ડ બાદ નવા સાપ્તાહિક આપણે જઈશું. હવે નવા સપ્તાહમાં આપણને આવશે એક્સપાયરી આવશે, મંથલી એક્સપાયરી નિફ્ટી, બેંક નિફ્ટી, ઓવરઓલ દરેક એનએસસીના ઇન્ડેક્સ, સાથે સાથે સ્ટોક એક્સપાયરી જોવા મળશે. એટલે કે ઘણું બધું આવતા અઠવાડિયે આપણને જોવા મળવાનું છે. તો આ બધા વચ્ચે માર્કેટને કઈ રીતે જોઈશું, કયા લેવલ ફોકસ કરીશું, હવે એની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં નિફ્ટી ઉપર નજર કરી લઈને એ બાદ આપણે બેંક નિફ્ટીના લેવલને અહીંથી જાણવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં આ નજર કરો નિફ્ટી. છેલ્લા 2 દિવસથી તમે જુઓ જે ઘટાડો તમને જે જોવા મળી રહ્યો છે, પહેલો દિવસ તમે જુઓ તો આ જે ઘટાડો તમને જે જોવા મળ્યો, એ બાદ તમે બીજો દિવસ, અને બંને દિવસ જે થયું છે ને ઘટાડો, જે ઉપલા સ્તરથી નફા વસૂલી આવી છે ને, એમાં તમે જોશો ને તો જે ઉપલા સ્તરથી જે દબાણ આવે છે ને એનું એ તમે જોશો ને ઓવરઓલ જે વોલ્યુમ એ ક્યાંક ને ક્યાંક વધારે જોવા મળે છે. એટલે કે કેન્ડલની સાઇઝ વધારે મોટી જોવા મળી રહી છે. એ થોડું કન્સર્ન જરૂરથી છે. એક આ જુઓ, બીજું તમે આજની કેન્ડલ જુઓ. હવે આ બધા વચ્ચે લેવલ કયા ફોકસ રાખીશું, સિમ્પલ વસ્તુ. તો સૌથી પહેલાં આપણે અહીંયા 25,669 25,669 એટલે તમારો આ લેવલ આવશે કે જ્યારે તમે આની પહેલાં ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા. ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ તમે નીચે આવ્યા હતા. પછી એ 25,669 તમે જુઓ તો ઓલમોસ્ટ તમે ટ્રિપલ બોટમ બનાવ્યા બાદ તેજી આવી હતી, રાઈટ. અને ઓલમોસ્ટ જોશો ડબલ્યુ પેટર્ન જેવું તમને જોવા મળ્યું છે. અહીંયા તેજી બાદ જાઓ તમે ઉપરલા સ્તરથી અહીંયાથી તમને દબાણ આવ્યું છે તો જરૂરી છે કે આ લેવલે તમારે એક વખત અહીંથી સ્ટોપ લેવું. જો એ સ્ટોપ અહીંયાથી મળે છે તો ઉપર આપણને ફરીથી એક વખત પહેલ જોવા મળી શકે છે તેજી તરફ. એટલે કે પહેલો સપોર્ટ તમારો 25,669 આવશે, રાઈટ.
બીજું એના બાદ તમારા માટે ધ્યાન પર રહેશે તે 25,593, કારણ કે તમે સતત જુઓ તો તમે આ 1 2 3 4 5 6 7 ઇવન અહીંયા પણ તમે જોઈ લો તો ઓલમોસ્ટ 9 થી 10 ટ્રેડિંગ સેશન છે કે તમે ડેઇલી ચાર્ટમાં 10 EMA ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે. એટલે હવે જ્યારે માર્કેટ નીચે આવી રહ્યું છે તે પણ એક ઘણો મહત્ત્વનો સપોર્ટ છે. એટલા માટે 25,593 એટલે કે 25,600 આપણે અહીંથી લઈશું. એટલે 25,600 25,670 આ બે સપોર્ટ તરીકે આપણે અહીંથી જોઈશું. નવી તેજી તમારે 25,900 ઉપર જ કરીશું. ગઈકાલે પણ હું તમને વારંવાર આ લેવલ રિપીટ કરી રહ્યો હતો. ગઈકાલે પણ આ લેવલ હતું જ્યાંથી દબાણ આવ્યું હતું. આજે પણ તમે જો તમારો જે હાઈ જોવા મળી રહ્યો છે 25,944, 25,900 ઉપર માર્કેટ જાય છે ખરી, પરંતુ ટકતું નથી. એ એક મેઇન મિસિંગ પોઈન્ટ છે. એટલા માટે 25,900 એ પહેલો લઈશું, કારણ કે ત્યાં ઓઆઈ ડેટા પણ ઘણો બિલ્ડઅપ થયેલો છે કોલાઇટેશન, જે તમને આપણે બતાવીશું ઓઆઈ ડેટા ઉપર. એટલે 25,900 અને એના બાદ તમારું ઓવરઓલ જે છે તમારી સ્ટ્રાઇક પ્રાઇસ 26,000 કે જેની ઉપર હેવી કોલ રાઇટર્સ આવે છે. મંથલી એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે કે આ લેવલને હવે ક્રોસ કરવામાં મુશ્કેલી ઘણી પડવાની છે. એટલે બે ઉપર રેઝિસ્ટન્સ 900 અને 26,000 રાઈટ, અને નીચેની તરફ તમારે 670 અને 25,593 કે 25,600 તરફ આપણનેથી બે સપોર્ટ જોવા મળી રહે છે. એક વખત વીકલી ચાર્ટ લઈને આવો, તમે નજર કરશો વીકલી ચાર્ટમાં, તો વીકલી ચાર્ટમાં જો આજનો દિવસ તમારો ક્લોઝિંગ માની લો કે તમારું વીકલી ચાર્ટમાં નેગેટિવ આવે છે રાઈટ, આ ઓવરઓલ ક્લોઝિંગ તો તમારું કેન્ડલ તો નેગેટિવ છે, પરંતુ જો તમારે લો ઉપર હજુ તમે ન્યૂનતમ સ્તરથી નો ડાઉટ થોડી રિકવરી બતાવી રહ્યા છો, પરંતુ માની લો તમે લો ઉપર તમે ક્લોઝ થાવ છો આજે, તો તમે એક વીકલી ચાર્ટમાં શૂટિંગ સ્ટાર કેન્ડલ સાથે ક્લોઝ થાવ છો, અને શૂટિંગ સ્ટાર એક બેરિસનો ટ્રેન્ડ આપણને એક દર્શાવતું હોય છે. એટલા માટે આજનું ક્લોઝિંગ ઘણું મહત્ત્વનું છે. હવે આ બધા વચ્ચે એક આ લેવલ પણ ઘણું ફોકસ છે, જેમ આપણે વાત કરી 25,669 જે તમારે અહીંથી ફોકસ રાખીશું, અને જે આપણે વાત કરી 25,600 25,500 પણ એક વીકલી પ્રમાણે આપણને એક લેવલ જોવા મળી રહ્યું છે સપોર્ટ તરીકે. પરંતુ જેમ વાત કરી આજનું ક્લોઝિંગ મહત્ત્વનું છે. જો તમે ઘટાડા સાથે આજે ક્લોઝિંગ આપો છો તો મતલબ સમજી લો, જો લો બાજુ ક્લોઝિંગ મતલબ કે એક નેગેટિવ ક્લોઝિંગ તમે માત્ર આજે શુક્રવારનું નહીં પરંતુ વીકલી ક્લોઝિંગ તમને એક નેગેટિવ જોવા મળી શકે છે રાઈટ. આવો અહીંથી 15 મિનિટ નજર કરો. 15 મિનિટમાં તમે જો મેં ગઈકાલે પણ કીધું, છેલ્લા 3-4 દિવસથી આપણને એ સાઇન જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારીમાં તેજી આવે છે, પરંતુ પછી જે સેકન્ડ સેશનમાં તમે જુઓ તો ત્યાં જ દબાણ આવે છે. અહીં તમે જુઓ 17 તારીખે આ તેજી આવી, પછી નફા વસૂલી આવી. આ તમે જુઓ 20 તારીખે આ એક કન્સોલિડેશન રહ્યું, પરંતુ અહીંયા તમે ક્લોઝિંગ લો તરફ થયું. 21 તારીખે તમે નજર કરો, આ તમે ઉપર ગયા તેજી બાદ કન્સોલિડેશન કર્યું અને તમને ઘટાડો જોવા મળ્યો. આજે નજર કરો, ઓપનિંગ બાદ જ તમને વેચવાલી જોવા મળે છે. એક એટેમ્પ કર્યો, પરંતુ ફરીથી તમે અત્યારે નીચે આવી ગયા છો. એટલે કે કન્સર્ન જરૂરથી આપણને જોવા મળી રહ્યું છે. અને અહીંયા થયું શું, તમે આજે ગેપઅપ ગઈકાલનો જે ગેપ હતો એ તો તમે ઓલરેડી ગઈકાલે પચાવી દીધો હતો. આજે શું થયું તમે જુઓ, તમે અહીંયા ઓપનિંગ થયા અને ઓપનિંગ બાદ આ તમારો ગેપ હતો. 20 તારીખે જ્યારે તમે ગેપઅપ ઓપનિંગ થયા ત્યારે 735નો ગેપ હતો. એ ગેપ તમે અહીંયાથી ફિલઅપ કરી દીધો. આ ગેપ તમે અહીંયાથી ફિલઅપ કરી દીધો. એટલે હવે નીચેની તરફ તમારો ફોકસ હોવું જોઈએ, જેમ આપણે વાત કરી હતી 669. જો એ લેવલ સસ્ટેન ના થયું આપણને એક વખત 25,540 આ લેવલ આપણને એક વખત જોવા મળી શકે છે. તો ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી 15 મિનિટ ચાર્ટ કે જે આપણને જોવા મળે. ઓવાઈ ડેટા લઈને આવો, કારણ કે મંથલી ચાર્ટમાં આપણે જ્યારે એન્ટર થવા જઈ રહ્યા છીએ તે બધામાં આપણને ઓવાઈ ડેટામાં શું કોન્ફિડન્સ છે, કઈ જગ્યાએ હવે આપણે એક હોપ રાખવી જોઈએ. તો સૌથી પહેલાં અત્યારે આપણે 25,770 છે, એટલે એની નજીકનું લેવલ એટલે કે 25,800 ત્યાં તમે જોશો. હવે તમારા માટે એક મેક ઓર બ્રેક લેવલ જોવા મળી રહ્યો છે. હાલ તમે 25,800 ઉપર નજર કરો, 1.44 કરોડ લોકો ઓલમોસ્ટ અહીં તમને કોલ રાઇટર્સ જોવા મળે છે. પુટ રાઇટર્સ તમે નજર કરશો તો 1.10 કરોડ આજુબાજુ જોવા મળી રહ્યું છે. એટલે કોલ રાઇટર્સ વધી રહ્યા છે, અને એ જ કારણથી અત્યારે તમે 25,800 ઉપર જવામાં એક ફેલ થઈ રહ્યા છો. એટલે 25,800 મેક ઓર બ્રેક લેવલ, એની ઉપર તમારે ક્લોઝિંગ આવવું જરૂરી છે. નીચેની તરફ સપોર્ટ માટે હવે તમારે છે તે છે 25,700. આજે ત્યાંથી જ આપણને સપોર્ટ મળ્યો છે. 1 કરોડ પુટ રાઇટર્સ છે, અને એ બાદ ડાયરેક્ટ તમારે 1 કરોડ કોઈ પોઝિશન હોય તો આપણને છે 25,500 ઉપર. એટલે નો ડાઉટ સપોર્ટ છે નીચે 25,500 25,600 25,700. એવું નથી કહેતો કે હું સપોર્ટ નથી, પરંતુ જે અવરોધ જે ઓલરેડી હતો ને એમાં થોડોક વધારો થયો છે. તો અહીંયા તમે નજર કરો 25,900, ત્યાં તમે અત્યારે હાલ કોલ રાઇટર્સ જુઓ 1.80 કરોડ. એની આગળ તમે નજર કરો, આ તમારા 26,000 2.36 કરોડ તમને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલા માટે જ મેં સૌથી પહેલાં તમને બે અવરોધ કીધા યાદ હોય તો, એક તમને 25,900 કીધો અને 26,000 કીધો, કારણ કે જ્યાં બંને ઉપર હાઈએસ્ટ કોલ રાઇટર્સ આજે એડ ઓન થયું છે. અને હવે ટોટલ ઓવરઓલ તમે જોશો 2 કરોડની આજુબાજુ બંને આપણને જોવા મળી જાય છે. એટલે કન્સર્ન છે 25,900 26,000. આ બે લેવલ ક્રોસ થાય એ બાદ જ આપણે ઓવરઓલ વ્યૂ ફરીથી તેજીનો રાખીશું. બાયોન્ડી બે બાદ જ કરીશું, અધરવાઇઝ વેઇટ એન્ડ વોચ કરવું એ જ એક હિતાવ આપણને ઓપ્શન જોવા મળી રહ્યું છે. ક્લિયર. આવો અહીંથી બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં આપણને આજે સૌથી વધારે જો ઘટાડો જોવા મળ્યો તે બેંક નિફ્ટી છે. 500 પોઈન્ટ અત્યારે બેંક નિફ્ટી હાલને આપણે નીચે કારોબાર જોવા મળી છે.
હવે નિફ્ટીમાં આપણે શું જોયું હતું કે આ જે તમારું લેવલ હતું ને જુલાઈનો જે હાઈ જે શું હતો 25,670 એ જે તમે બ્રેક નહીં કર્યો પરંતુ અહીંયા તમે કરી દીધો. નજર કરો અને 10 EMA જે તમે નિફ્ટીમાં દૂર છો પરંતુ બેંક નિફ્ટીમાં તમે નજીક આવી ગયા છો. તમારી જે 10 EMA જે થઈ રહી છે 57,324 અને અત્યારે તમે કારોબાર કરી છો 57,574 કે માત્ર 250 પોઈન્ટ અત્યારે તમે દૂર છો. 250 પોઈન્ટ જો વધારે ઘટાડો આવ્યો તો તમારા માટે એક સપોર્ટ છે 57,324 જ્યાં સપોર્ટ લેવો જોઈએ અને જો એ સપોર્ટ ના લીધો ને તો પછી વધારે પેઇન જોવા મળી શકે છે. ભાઈ 57,000 તમારા જે પુટ રાઇટર્સ છે એ એક લાસ્ટ હોપ આપણને જોવા મળે છે. ક્લિયર? બે સપોર્ટ 57,000 અને તમારે 10 EMA 57,324 આ બે સપોર્ટ તરીકે જોઈશું. નવી તેજી માટે સૌથી પહેલાં તો આપણે 58,000નું લેવલ. આજે તમે 58,000 લેવલ તમે બ્રેક કરીને જ્યારે નીચે આવ્યા છો તો એની ઉપર કોલ રાઇટર્સ ઘણા આવી ગયા છે. એટલે એક પોઝિશન ત્યાં બની છે એટલે સ્વાભાવિક છે કે અવરોધ જરૂરથી ત્યાં ઉત્પન્ન થયો છે. એટલે 58,000 અને એના બાદ 58,232 58,232 એટલે કે આજનો હાઈ. એટલે સિમ્પલ 58,000 ઓવર ડેટા પ્રમાણે અને 232 છે એ આજનો હાઈ પ્રમાણે છે કે આજે બેરિસ એંગલ્ફિંગ જે કેન્ડલ બની છે એને ક્રોસ કરવી જરૂરી છે જો તમારે નવી તેજી કરવી હોય તો. રાઈટ? બે સપોર્ટ, બે રેઝિસ્ટન્સ. આ વાત થઈ ગઈ બેંક નિફ્ટી ડેલી ચાર્ટ. આવો અહીંથી વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટમાં તમે જોશો ને નિફ્ટીની જેમ સેમ વે બેંક નિફ્ટીમાં પણ એ જ આપણને શૂટિંગ સ્ટાર જોવા મળી રહી છે. નજર કરો અહીંયા પણ એ જ કન્સર્ન છે. જો તમે આજે લો ઉપર બંધ થાવ છો, આઈ રિપીટ, આજે તમે લો ઉપર બંધ થાવ છો અને તમે સોમવારે આજનો આ અઠવાડિયાનો જો તમે લો બ્રેક કરો છો, માની લો કે તમે માઇનસમાં ઓપન થયા અને આ અઠવાડિયાનો લો તમે બ્રેક કરો છો તો સમજો કે વધારે પેઇન જોવા મળી શકે છે. અને જેમ આપણે લેવલ વાત કરી એ જ લેવલ આપણે અહીંથી ફોકસ કરીશું બેંક નિફ્ટી માટે પણ. ક્લિયર? આવો અહીંથી 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ તમે જશો તો એ જે 3-4 દિવસથી નિફ્ટીમાં જે ટ્રેન્ડ બની રહ્યો છે ને પહેલાં સેશન બાદ સેકન્ડ સેશનમાં જે નફા વસૂલી એ અહીંયા પણ આવેલી છે. જો આ 16 તારીખે આ તેજી આવી હતી પરંતુ એ તમે ક્લોઝિંગ નીચેની તરફ થયું. 17 તારીખે તમે તેજી આવી, તમે નીચે આવી ગયા. 20 તારીખે તમે જો તેજી આવ્યા બાદ નીચે આવી ગયા. 21 તારીખે પણ સેમ એ જ પેટર્ન જોવા મળી અને આજે તમે જો ઓપનિંગ બાદ જ વન વે વેચવાળી જોવા મળી રહી છે. ઇવન અત્યાર સુધી શું થતું હતું, પહેલાં સેશનમાં તમારી ખરીદી પણ આવતી હતી પરંતુ આજે એ નથી જોવા મળી. પહેલાં સેશનથી તમે વન વે વેચવાળી જોવા મળી રહી છે. એટલે આ બધા વચ્ચે અહીંયા પણ તમારો જે ગેપ હતો એ ગેપ આજે તમારો અહીંથી ફિલઅપ થઈ ગયો જે રીતે નિફ્ટીમાં આપણને થતો જોવા મળ્યો છે. હવે નીચેની તરફ તમારો હજુ એક ગેપ છે. આ નજર કરો અને આ જે ગેપ તમારો જે બની રહ્યો છે એ છે 56,800. અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો એ તમારું લેવલ છે 57,560 આજુબાજુ. 57,560થી જો નીચે ડાઉન સાઈડ આવશે તો આપણને 56,800 આજની તો કાલ એક વખત ગેપ પૂરો કરવા નીચે આવશે જ. એટલે કે હજુ પણ અહીંયા નીચેની તરફ 600થી 700 પોઈન્ટની ડાઉન સાઈડ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે જો આ વીકનેસ રહી. જેમ આપણે વાત કરી આજે લો ઉપર બંધ થયું અને આવતા અઠવાડિયે આ અઠવાડિયાનો લો જો બ્રેક કરીને ઓપન થયું આપણને કાં તો આપણે સોમવાર ક્લોઝ કરીને નીચે થયા તો સમજો કે આપણને 56,800 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. ક્લિયર? આવો અહીંયાથી નજર કરી લઈએ ઓવર ડેટા ઉપર કારણ કે હવે એક્સપાયરી માત્ર નિફ્ટીની નથી, હવે એક્સપાયરી બેંક નિફ્ટીની પણ થવાની છે. મંથલી એક્સપાયરી છે તો એને તમે નજર કરો. 58,000 આપણે જે પહેલાં પણ વાત કરી હતી કે જે ઓલ ટાઈમ એક સાયકોલોજીકલ તમે કહો એક હતું લેવલ કે જ્યાં કોલ રાઇટર્સ હેવી હતા અને જે ફાઇનલી દબાણ બનાવ્યું. ત્યાંથી તમે નીચે આવ્યા 57,500 જે મેક ઓર બ્રેક લેવલ હતું અને ત્યાં તમે આવ્યા. ત્યાં તમે જોશો બંને વચ્ચે એક કહી શકાય ને સમાન કારોબાર ચાલી રહ્યો છે. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને વચ્ચે ફાઇટ છે અને એ જ કારણથી તમે અત્યારે 57,500 આગળ જ તમે છો. 57,600 પર તમે કામ કરી રહ્યા છો. હવે જોવાનું રહેશે કે આ 57,500 એની ઉપર શું આજે ક્લોઝ થવામાં સક્ષમ થાય છે કે નહીં બેંક નિફ્ટી. જો ના થયું તો પેઇન જરૂરથી જોવા મળી શકે અને એક વખત આ તરફની પણ આપણને પહેલ જોવા મળી શકે. એટલા માટે હવે તમારું મેક ઓર બ્રેક લેવલ આ એક્સપાયરી માટે બેંક નિફ્ટી માટે એ રહેશે 57,500. નીચે સ્ટ્રોંગ સપોર્ટ તમારો રહેશે 57,000 અને તમારો ઓલ ટાઈમ કહી શકાય જે રેઝિસ્ટન્સ છે 58,000નું રેન્જ છે. ઇન બિટવીન સ્વાભાવિક છે કે થોડુંક તમને અપડાઉન જોવા મળશે પરંતુ જે મેઇન જે છે એ હાઇલાઇટેડ પોઈન્ટ અત્યારે આપણને 57,500 આપણને જોવા મળી રહ્યું છે. ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટી કે જ્યાં તમારે અહીંથી ફોકસ હોવું જોઈએ. નિફ્ટીમાં એક વખત ફરીથી તમે નજર કરી લો. હાલ આપણને 25,750 કારોબાર કરી રહ્યો છે. 700 પર ક્લોઝિંગ ગમે તેમ આવવું જોઈએ. જો બ્રેક થાય છે તો વધારે પેઇન જોવા મળી શકે છે અને બેંક નિફ્ટી માટે આપણે 57,500નું લેવલ ઘણું મહત્વનું છે. 57,500 પર ક્લોઝ થાવ તો એક મેક ઓર બ્રેક લેવલ છે. એના બાદ હવે જોવાનું રહેશે કે નેક્સ્ટ વીકમાં આપણને કઈ રીતે જોવા મળે. પણ જેમ આપણે વાત કરી કે બંને વીકમાં આપણને જે ક્લોઝિંગ થયું છે એ ક્યાંક ને ક્યાંક આજે સારું નથી જોવા મળી રહ્યું. યસ. તો વીકલી બેઝિસ પર જે કેન્ડલ બની રહી છે તે સારી નથી અને ક્લોઝિંગ પણ ઇનફેક્ટ સારું નથી તેવું સ્પષ્ટ આપણને ઇન્ડિકેશન મળી રહ્યું છે. યોમિક પછી આપણા સાથે જોડાઈશું. મીનવાઇલ આવો જરા સેક્ટર સ્પેસિફિક. પહેલાં તો હું મિડ કેપ અને સ્મોલ કેપ હાઇલાઇટ કરવા માગું છું કારણ કે જ્યારે તેજી આવી ત્યારે આપણા પ્રાઇમ ઇન્ડાઇસીસમાં સારી તેજી હતી, મિડ કેપ સ્મોલ કેપમાં તેજી ઓછી હતી
આજે જ્યારે હવે મંદી થઈ રહી છે ત્યારે પણ તમે જુઓ કે પ્રાઇમ ઇન્ડાઇસીસમાં અડધા ટકાની વેચવાલી છે, બેંક નિફ્ટીમાં તો 0.5% વધુની વેચવાલી છે, પણ મિડ કેપની અંદર 0.40% વેચવાલી જોવા મળી રહી છે અને સ્મોલ કેપ તમે જુઓ તો ત્યાં 5%થી થોડી વધુની વેચવાલી જોવા મળી રહી છે. એટલે બેઝિકલી થઈ શું રહ્યું છે, અત્યારે ફિલહાલ મિડ કેપ અને સ્મોલ કેપ તેજીમાં પણ સ્લો પાર્ટિસિપેશન આપી રહ્યા છે અને મંદીમાં પણ સ્લો પાર્ટિસિપેશન આપી રહ્યા છે. આ એક બહુ મેજર વસ્તુ છે કે જેને ખાસ હાઇલાઇટ કરવી જરૂરી હતી. હવે આવો સેક્ટર પર જો અત્યારે સૌથી વધુ વેચવાલી જ્યાં જોવા મળી રહી છે તે છે FMCG. આજે દિવસની શરૂઆતથી જ અહીંયા વેચવાલી તમને જોવા મળી રહી હતી અને અત્યારે પણ તમને વેચવાલી જ જોવા મળી રહી છે. તો નિફ્ટી FMCG પર નજર રાખો. ત્યારબાદ આવો પ્રાઇવેટ બેન્ક્સ પર 1%ની વેચવાલી અહીંયા છે. PSU બેન્ક્સમાં પણ પાર્ટિસિપેશન એવું જ છે, એટલે કે 1%ની આસપાસની વેચવાલી અહીંયા છે. પછી હેલ્થકેર પર નજર કરો, હેલ્થકેરમાં પણ તમને વેચવાલી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી તો ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ તમે જુઓ ફિન નિફ્ટી, મીડિયા, સર્વિસ સેક્ટર, ફાર્મા બધા 0.5%થી વધુની વેચવાલી દર્શાવી રહ્યા છે. લીલા નિશાનમાં ડિફેન્સ, મેટલ, રિયલ એસ્ટેટમાં બધી તેજી ધોવાઈ ગઈ. ડિફેન્સમાં પણ મામૂલી તેજી બચી છે. એકમાત્ર મેટલ છે કે જેમાં તેજી બાકી ઓવરઓલ બધી જ જગ્યાએ તમને વેચવાલી આવતી જોવા મળેલી છે. જોઈએ હવે ક્લોઝિંગ એવું મળે છે. બાકી અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ખરાબ બનતી આપણને જોવા મળી રહી છે ઓવરઓલ, અને 2:45 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે. એટલે કે હવે સેટલમેન્ટ માટેની મૂવ આપવાની કોશિશ કરશે. જો માર્કેટે આ લેવલ પર સેટલ નહીં થવું હોય તો તમને તેજી બતાવશે, નહીં તો પછી હજુ પણ ઘટાડો આવી શકે. આમ તો લાગે છે કે અત્યારની સ્થિતિ પ્રમાણે માર્કેટ થોડું એટલીસ્ટ અટેમ્પ્ટ કરી રહ્યું છે સેટલમેન્ટ માટેની તેજી બતાવવાનું. તો એ પરિસ્થિતિ પર આપણે હવે નજર રાખવાની રહેશે. આવો હવે સ્ટોક સ્પેસિફિક જરા હું તમને હાઇલાઇટ કરી આપું. તેજી જે ડિફેન્સની આપણે વાત કરી, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક કાઉન્ટર છે કે જેની અંદર બહુ જ સરસ તેજી, આજે 8%થી વધુની તેજી તમને અહીંયા જોવા મળી છે. ત્યારબાદ ટોપ ગેનર્સમાં તમે જુઓ सम्मान કેપિટલ, અહીંયા પણ 7.25%થી વધુની તેજી તમને જોવા મળેલી છે. ક્રેડિટ એક્સિસ ગ્રામીણ 6.5%ની આસપાસની બમ્પર તેજી તમને અહીંયા પણ જોવા મળેલી છે. ચોલા ફિનાન્શિયલ 6%ની તેજી તમને અહીંયા જોવા મળશે. ગ્રેવિટા ઇન્ડિયા 5.5%ની તેજી છે અને સિગ્નેચર ગ્લોબલ, આ રિયલ એસ્ટેટની બહુ મેજર કંપની છે, 4%ની તેજી. મેટલ સ્ટોક્સમાંથી તમને જોવા મળશે નેશનલ એલ્યુમિનિયમ, હિન્દાલ્કો, હિન્દુસ્તાન કોપર. આ 3 સ્ટોક્સ છે કે જેમાં જબરદસ્ત તેજી તમને જોવા મળી રહી છે. હવે આવો નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ પર. સૌથી પહેલાં જોવા મળશે ડૉક્ટર અગ્રવાલ હેલ્થ, તમને અહીંયા મેજર વેચવાલી 4% આસપાસની જોવા મળી રહી છે. એથર એનર્જી પર નજર કરો, 3.25%થી 4% સુધીની વેચવાલી આજે આ સ્ટોકમાં જોવા મળેલી છે. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ્રોફિટ બુકિંગ છે 3.5-4% આસપાસનું, એટલે આ પણ તમે ધ્યાન પર રાખો. KPR મિલ 3.5%ની વેચવાલી છે. ટાયર સ્ટોક્સ અત્યાર સુધી બહુ સરસ ચાલ્યા હતા. ફાઇનલી પ્રોફિટ બુકિંગમાં CEAT તમને 3.5%ની વેચવાલી અત્યારે બતાવી રહ્યો છે. સિપ્લાની અંદર પણ વેચવાલી 3.5-3% આસપાસની છે. HUL 3.25%ની વેચવાલી છે. એટલે આ બધા જ સ્ટોક્સ બેઝિકલી કે જેની અંદર તમને આજના દિવસે દબાણ બનતું જોવા મળી રહ્યું છે. આ સાથે જ આગળ વધીએ અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ રહ્યા છે. જગદીશ સર, સ્વાગત સૌથી પહેલાં તો, અને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ. પહેલી વખત મળી રહ્યા છે નવા વિક્રમ સંવતમાં, અને માર્કેટે શરૂઆત સારી કરી હતી આ સપ્તાહની, પણ પછી હવે થોડું ફરી એકવાર નફા વસૂલીનો દોર ચાલી રહ્યો છે. હવે એક સવાલ એ પણ બને કે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરોએ લોકો પ્રોફિટ બુક નહીં કરે તો ક્યારે કરશે? એટલે થોડું ઘણું જે કંઈ પણ થઈ રહ્યું છે ચિંતાજનક છે કે કેમ, અને નવેમ્બર મહિનાથી શું આશા અપેક્ષાઓ, કેમ કે આવતા અઠવાડિયે આપણે મળીશું ત્યારે નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ હશે, તો એ પણ વાતચીત આપણે કરવી જોઈએ. સર, ગુડ આફ્ટરનૂન યશ, અને તમને પણ નવા વર્ષની ખૂબ શુભેચ્છા. સાલ મુબારક, હેપી ન્યૂ યર. અને આપણા તમામ દર્શક મિત્રોને પણ મારા તરફથી નવા વર્ષની વિક્રમ સંવત 2082ની ખૂબ શુભકામના. બિલકુલ તમે સાચી વાત કરી. ગઈકાલે જે રીતે ઉછાળો આવ્યો એમાં મુહૂર્તના સોદા લગભગ કલાકના હતા. એ પછી બુધવારે બેસતા વર્ષની રજા હતી અને ગઈકાલે લગભગ 300-400 પોઈન્ટ નિફ્ટી ઉપરની તરફ દેખાડતો હતો. એનું કારણ માત્ર એક જ હતું કે એક ન્યૂઝપેપરમાં એવા એક સમાચાર છપાયા હતા કે લગભગ અમેરિકા સાથે આપણે BTA એટલે બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયો છે અને આપણને માત્ર 15 કે 16% જેટલી ડ્યુટી લાગશે. એટલે એને કારણે જો કે આ કોઈ પણ મિનિસ્ટ્રીએ કન્ફર્મ નહોતું કર્યું, સરકારે પણ કન્ફર્મ નહોતું કર્યું, અને એટલે માત્ર એક અટકળો હતી, પણ બજારે એને જાણે સાચા સમાચાર છે એમ માનીને સ્વીકારી લીધું. એટલે આપણે જોયું કે ગઈકાલે સાંજે બહુ શાર્પ કરેક્શન્સ પણ ગઈકાલે બજાર
જાહેરમાં આવ્યું. સાથે ગઈકાલે કોમર્સ મિનિસ્ટરે પણ એક ખુલાસો કર્યો કે વાતચીત એક એડવાન્સ સ્ટેજમાં છે અને સાનુકૂળ વાતાવરણમાં છે અને પ્રોગ્રેસ જે રીતે થઈ રહ્યો છે સંતોષકારક છે. એટલે આપણે એને ડેફિનેટલી પોઝિટિવ તરીકે જોઈ શકીએ, પણ એ કોઈ જાતના કન્ફર્મેશન હજી સુધી આવ્યા નથી. બીજી તરફ આપણે જોયું કે ચીન અને અમેરિકા અત્યારે થોડો ઘણા લોગર હેડ્સ પર છે અને રેર અર્થ મટીરિયલ્સ માટે ચીને એક જે રવૈયો અપનાવ્યો છે એનાથી અમેરિકાના પ્રેસિડેન્ટ સાહેબ બિલકુલ ખુશ નથી. લગભગ આ મહિનાની અંતમાં એ લોકો મળવાના છે, ત્યાં કોઈ થોડી વાતચીત થાય તો કદાચ નવાય નહીં. બીજી તરફ અમેરિકાની જે બહુ સૌથી મોટી 2 રિફાઇનરીઝ છે કે જે સૌથી 30% જેટલું પ્રોડક્શન રશિયાનું ઓઇલનું કરે છે, એના પર સેન્કશન્સ મૂકી છે. અને સેન્કશન્સના શબ્દો તમે જોશો તો એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે આ બંને રિફાઇનરીમાંથી માત્ર અમેરિકા નહીં પણ દુનિયાનો કોઈ પણ દેશ આમાંથી તેલ નહીં ખરીદે, એવી એક જાતનું એક નોટિફિકેશન બહાર વ્હાઇટ હાઉસમાંથી પાડવામાં આવ્યું છે. અમેરિકાની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ, એ લોકોનું શટડાઉન બિલકુલ યથાવત છે અને 4થું અઠવાડિયું છે અને એવું કહેવાય છે કે ગઈકાલે એક નાનકડું બિલ જે પાસ કરવા માટે મોકલ્યું એ પણ બિલ પાસ નહીં થઈ શક્યું. હવે શું થશે આગળ આપણને ખબર નથી. ખાસ કરીને અગત્યની જે સેવાઓ છે અમેરિકાની એ લગભગ ઠપ થવાની લગભગ તૈયારીમાં જ છે કે ત્યાં જો કદાચ આ જાતની પરિસ્થિતિ સર્જાશે તો ચોક્કસ વાતાવરણ થોડું તંગ થઈ શકે છે. અને રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ તો હજી કોઈ જગ્યાએ અટકે એવું લાગતું નથી. પુતિન સાહેબે તો એમના પોતાના બધા પરમાણુ હથિયારનું પ્રદર્શન ગઈકાલે બધાની દુનિયાની સામે કરી દીધું છે અને લગભગ ધાકધમકી જ આપી છે કે જો મારા પર હુમલો કરશો તો મારી પાસે આ બધો મસાલો તૈયાર જ છે. એટલે હવે જીઓ પોલિટિકલ ટેન્શન સૌથી મોટું એક ફેક્ટર છે. આપણે ત્યાં ક્યારે સંધિ થશે નહીં થાય, બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ થાય નહીં થાય મને ખબર નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે ગઈકાલે દૂધના ઉભલાની જેમ ઉછાળો આવ્યો એ ગઈકાલે જ શમી ગયો હતો અને આજે ઉપરથી પ્રોફિટ બુકિંગ આવ્યું અને પાછું વીકેન્ડ છે અને આવતા અઠવાડિયે મંથલી એક્સપાયરી છે NSE BSE બંનેની, એટલે એના પણ થોડા ઘણા પડઘા આજે આપણે ચોક્કસ જોઈ રહ્યા છીએ. તો આ છે ઓવરઓલ એક્શન. નજર રાખીએ. જેપ ફિનસર્વના વરુણ પટેલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. વરુણ સર, માર્કેટની ચાલ નવા વિક્રમ સંવતમાં કઈ રીતે જુઓ છો? વરુણ સર. તમારા વ્યુઅર્સને, તમને સૌને દિવાળી અને નવા વર્ષના મારા રામ રામ અને સૌને પ્રાર્થના કે ઈશ્વર તમારા સૌના જીવનમાં બહુ જ બધી સુખ અને સમૃદ્ધિ લાવે. સો ડેફિનેટલી જે રીતે તમે વાત કરી એ રીતે કે આ વીક ઓવરઓલ ઇન્ડિયન માર્કેટ માટે થોડું સારું રહ્યું છે જો તમે છેલ્લા 2 દિવસનું સેશન આપણે વાત કરો તો. સો એફઆઈ આપણે જોયું હતું કે જે લોકો એમની શોર્ટ પોઝિશન કાપી રહ્યા હતા, આપણી વીકલી એક્સપાયરી જે છે એ અત્યારે થોડી નજીક છે તો એના કારણે પણ આપણને ઓવરઓલ પોઝિશનની જે પિક્ચર છે હજી સુધી ક્લિયર નહીં થાય. બટ આવતા મંગળવારે જ્યારે નિફ્ટીની એક્સપાયરી ખતમ થશે ત્યારે પિક્ચર વધારે ક્લિયર થશે. બટ ઓવરઓલ હું એવું માનું છું કે જે ગ્લોબલ સેન્ટિમેન્ટ છે, જે રીતે જગદીશ સરે વાત કરી એ થોડું 1-2 દિવસની અંદર દોડાયું છે. ખાસ કરીને જો તમે જુઓ તો જે રીતે અમેરિકાએ સેન્કશન લગાવ્યું છે રશિયન ઓઇલ જાયન્ટ્સ ઉપર, રોઝનફેટ અને બીજી ફ્લીટ કંપનીઓ ઉપર, એના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ એને થોડું નેગેટિવલી લઈ ગયું છે. સેકન્ડલી હું એવું માનું છું કે કોર્પોરેટ અર્નિંગ્સ જે લેવલ ઉપર આપણે એક્સપેક્ટ કરતા હતા માર્કેટના આવવા જોઈએ એ લેવલ ઉપર હજી સુધી આવ્યા નથી અને બિકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે માર્કેટ થોડું કેલિબ્રેટ થઈ ગયું છે. બટ ઓવરઓલ હું એવું માનું છું કે જે સ્ટ્રક્ચર છે ચાર્ટ ઉપર એ હજી સુધી પોઝિટિવ જ છે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ માર્કેટમાં થોડું નોર્મલ કરેક્શનની એક સાયકલ આવશે, બટ આ જે સ્ટ્રક્ચર છે એ પોઝિટિવ જ રહેશે અને હાલ પૂરતું કોઈ મને એવું લાગતું નથી કે મોટી મંદીનું કારણ હોય. હા, રિસ્ક ફેક્ટર હજી યથાવત જ છે, બટ સ્ટીલ હું એવું માનું છું કે ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર હજી પણ પોઝિટિવ છે અને એફઆઈઆઈ જો તમે જુઓ તો બહુ જ લાંબા ટાઈમ પછી ઇન્ડિયન માર્કેટ માટે પોઝિટિવ થયા છે. કન્ટિન્યુઅસ તમે જુઓ તો કેશમાં નાનું પણ નાનું બાય કરી રહ્યા છે. તો આ બધી વસ્તુઓને ફેક્ટરિંગ કરતા મને એવું લાગે છે કે 25,500 એ નિફ્ટી માટે એક મજબૂત સપોર્ટની જેમ કામ કરશે. ઉપરમાં 26,000 રેઝિસ્ટન્સ રહેશે. હજી સુધી આપણે જો જોઈએ તો ઘણા મોટી કંપનીઓના રિઝલ્ટ આવવાના બાકી છે અને મિડ કેપમાં બી ઘણી મોટી કંપનીઓના રિઝલ્ટ આવવાના બાકી છે. માર્કેટ એ રિઝલ્ટ જોશે અને પછી એના ઉપર રિએક્ટ કરશે એવું મારી અપેક્ષા છે. અને એફઆઈના ટર્નિંગ એ લોકોના પાછા આવવાના કારણે માર્કેટનું સ્ટ્રક્ચર
આગળના આવતા 2-3 અઠવાડિયા સુધી પણ પોઝિટિવ જ રહેશે એવું મને લાગે છે. પોઝિટિવિટી પર અત્યારે ફિલહાલ નજર રાખવાની રહેશે. માર્કેટ્સ આમ તો રેન્જમાં છે હવે 25,750 પર ફાઇટ ચાલી રહી છે. જોઈએ હવે કયા પ્રકારનું ક્લોઝિંગ આપણને થતું જોવા મળે છે. આવો એક નાનકડા બ્રેકનો સમય, વિરામ લઈશું અને વિરામ બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જ રેન્જમાં 750 આસપાસ. હજુ સુધી કોઈ ખાસ પરિવર્તન જોવા મળી રહ્યા નથી. આપણે હવે આપણા બંને એક્સપર્ટ્સ તરફથી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પર નજર કરી લઈએ. જગદીશ સર, પહેલાં આપના પાસે નવા વર્ષે કયા સ્ટોક પર હવે તમે નજર રાખી રહ્યા છો, કોઈ લેવલ્સ ધ્યાન પર હોય તો એ પણ દર્શક મિત્રોને સાથે જણાવીએ. યશ, મને એવું લાગે છે કે અત્યારે કદાચ ટ્રેડ ડીલની વાત જો આપણે કરીએ અને શક્યતા છે કે કદાચ આજેની તો ફર્સ્ટ વીક ઓફ નવેમ્બર, સેકન્ડ વીક ઓફ નવેમ્બર કદાચ શક્ય છે કે એ ટ્રેડ ડીલ સાઇન થઈ શકે. અને જો એ સાઇન થશે તો સૌથી 3 મોટા સેક્ટરો છે જેને સૌથી ફાયદો થવાનો છે. એમાં સૌથી પ્રથમ તો આપણે જાણીએ છીએ કે એ જે જેમ્સ એન્ડ જ્વેલરીઝ છે, એટલે એમાં જે કંઈ પણ શેરો આવે છે, ગીતાંજલિ છે, એ કલ્યાણ જ્વેલર્સ છે, ટાઇટાન છે, એ બધા તમે ચોક્કસ ધ્યાન રાખજો. ટેક્સટાઇલ્સની અંદર સેકન્ડ છે કે જેની અંદર આપણને એક બહુ મોટો ફાયદો થવાની પૂરી શક્યતા છે. એટલે એ સેક્ટરમાં પણ ટેક્સટાઇલ્સની અંદર જેટલી પણ અરવિંદ મિલ્સથી માંડીને જેટલી પણ કંપનીઓ છે એના પર ચોક્કસ ધ્યાન રાખવાની જરૂર છે. અને જે ત્રીજું સેક્ટર જે અગત્યનું જે આપણે જાણીએ છીએ કે એનાથી જેનો ફાયદો થવાનો છે, એગ્રી સેક્ટર છે. એટલે એગ્રી સેક્ટરની અંદર જે પણ કંપનીઓ સીધી કે આડકતરી રીતે એ આવી છે એની સાથે પણ થોડું ધ્યાન રાખવાની બહુ જરૂર છે. એ સિવાય જો તમે જુઓ તો મને એવું લાગે છે કે જો આ બધાને એકવાર બાજુ પર ઇગ્નોર કરીએ કે કદાચ આ જાતની સંધિ ન પણ થાય, કે કરાર ન પણ થાય, તો ફાર્માસ્યુટિકલ સેક્ટર મને એવું લાગે છે કે અત્યારે જે રીતે એમાં જે સમાચારો આવી રહ્યા છે, આજે સિપ્લા અને ઇલાઈ લીલી વચ્ચે જે જાતનો સેલ્સનો જે એગ્રીમેન્ટ થયો, એની એક પ્રોડક્ટ જે છે મોટાપાની દવા માટેનો, એ સારો છે. સાથે બીજા ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીમાં પણ સારા સમાચાર છે, સન ફાર્મા પણ સારા સમાચાર છે. એટલે મને એવું લાગે છે કે સેકન્ડ જે છે ઇટ વિલ બી ફાર્માસ્યુટિકલ. થર્ડ વિલ બી ધ બેન્કિંગ સેક્ટર. ફેડરલ બેંક ઓફ ઇન્ડિયાની આપણે આજે જોયું કે જે જાતનું એમાં એક નવું રોકાણ 6,500 કરોડનું આવવાની તૈયારી છે. પહેલાં આપણે યસ બેંકમાં પણ જોયું છે, RBL બેંકમાં પણ જોયું છે. એટલે સ્મોલ સાઇઝ બેંક જે છે, જેને પ્રાઇવેટ સેક્ટર બેંક કહીએ છીએ, દેટ વિલ બી થર્ડ સેક્ટર. વી શુડ કીપ એન આઈ ઓન ઇટ. અને ચોથું અને સૌથી એવરગ્રીન સેક્ટર જે હંમેશા લગભગ બધાને જ પસંદ છે, એ છે ડિફેન્સ. ગઈકાલે પણ 79,000 કરોડના તે જાતના સેન્કશન્સ થયા છે. આ સેન્કશનથી એક બહુ જ અગત્યનું પાસું એ છે કે આ સેન્કશન 79,000ની જે કરી છે, ધીસ આર ધી આઇટમ્સ વિચ આર રિક્વાયર્ડ બાય ધ ડિફેન્સ ઓન પ્રાયોરિટી. એટલે એનો કોઈ શેડ્યુલ નથી. જે નોર્મલી પહેલાં ઓર્ડર આપ્યા છે એ ઓર્ડરને કદાચ બાયપાસ કરીને આ ઓર્ડર તાત્કાલિક રીતે આ બધી કંપનીઓએ એક્ઝિક્યુટ કરવા પડશે. કે ભારત ડાયનામિક્સ હોય, BEL હોય, BEML હોય, કોચિન શિપયાર્ડ હોય, મસ્કાઉન ડોક હોય, એને કરવું પડશે. અને એ આગળ જ્યાં ઓર્ડર છે જેની ડિલિવરી એ લોકોએ કદાચ 1-2 વર્ષ કરી હશે, એને પાછા ઠેલવા પડશે. અર્થાત 79,000 કરોડના ઓર્ડર ઇટ ઇઝ ફોર ધી ઇમિડિયેટ ડિલિવરી બાય ઓલ ધીસ કંપનીઝ. એટલે એ મને લાગે છે કે ડિફેન્સ વિલ ડેફિનેટલી આઉટશાઇન ઓલ અધર સેક્ટર્સ. કારણ કે ભરપૂર ઓર્ડર હશે એ લોકો પાસે અને એમાં આવના દિવસોમાં એ લોકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સરકારની પોતી કંપની જે સરકાર મા બાપ છે, એટલે એમાં કોઈ પેમેન્ટ ડિફોલ્ટ થવાની પણ કોઈ શક્યતા મને દેખાતી નથી. ઓકે, તો આ બધા સેક્ટર છે કે જે આપણા સૌનું ફોકસ હોવું જોઈએ. સર જેમ આપણે વાત કરી ડિફેન્સ છે, બીજું આપણે જેમ સરે વાત કરી કે જે નાની પ્રાઇવેટ બેન્કો છે, આ બધી જગ્યાએ આપણા ફોકસ હોવું જોઈએ અને સાથે સાથે ફાર્મા સેક્ટર પણ. વરુણ સર, આપણા તરફથી કઈ રીતે રહેશે નવા વર્ષે પસંદગી સ્ટોક સ્પેસિફિક સર? તો આપણે દિવાળીની પીક આપી હતી એમાં તો આપણને એટલો બધો વધારો ના જોવા મળ્યો, બટ સર્ટનલી હું કહીશ કે સર્ટેન સેક્ટર છે કે જેના ઉપર માર્કેટની જરૂરથી નજર રહેશે. જે રીતે જગદીશ સરે વાત કરી એમ કે US ઇન્ડિયા ટ્રેડ ડીલ ઉપર કંઈક એનાઉન્સમેન્ટ આવે છે તો જરૂરથી મૂવ મળશે. બટ હું જોઈ રહ્યો છું કે ટાઇલ સેક્ટરના રિઝલ્ટ ઘણા સારા આવે છે. આપણે સિગરેટના રિઝલ્ટ ઘણા સારા જોયો હતા. એના બાદ જો આપણે જુઓ તો નોસિલ કે જે એમનું રો મટીરિયલ બનાવે છે એમાં પણ સારો મૂવ જોયો તો સારી વોલ્યુમ એક્ટિવિટી આપણે બિલ્ડઅપ થતી જોઈ રહ્યા છે. અને એક લાંબી કન્સોલિડેશન સાયકલ બાદ સ્ટોક 190 ઉપર બ્રેકઆઉટ કરવાના કોશિશ કરી રહી છે.
તો મને એવું લાગે છે અહીંયાથી આપણે જોડું પોઝિશન બનાવવી જોઈએ. નોસેલ લિમિટેડમાં 189 આજુબાજુ આપણે પોઝિશન બનાવી શકાય. હાલ પ્રાઇસ ચાલે છે પ્રાઇસ ઉપર જ. નીચેમાં હું માનું છું કે 172 રૂપિયાનો એસએલ રાખવો જોઈએ. ઉપરમાં 225 ના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર આવે એવું લાગે છે. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે સર તરફથી રેકમેન્ડેશન તરીકે ધ્યાન પર રાખો. ઓકે, આગળ વધીએ. હવે આજે જે લેટેસ્ટ હમણાં જ પરિણામો સામે આવતા જોવા મળેલા છે તેમાંથી એક સૌથી પહેલાં નજર કરી લઈએ. સિગ્નિટી ટેક નંબર્સ આવ્યા છે. 25% નફો વધ્યો છે, આવક 7% વધી છે, એબિટા 10% વધ્યા છે અને માર્જિનમાં પણ સરસ એક્સપેન્શન જોવા મળી રહ્યું છે. જગદીશ સર, આપના રિવ્યૂઝ સૌથી પહેલાં તો સિગ્નિટી ટેક પરિણામો સ્ક્રીન પર દર્શાવી દઈશું અને સાથે સાથે જે પ્રકારે ગ્રોથ જરૂર બતાવ્યો છે પરિણામોની અંદર આપણને જોવા મળી રહ્યું છે તે પ્રમાણે, તો શું તમને એવું લાગે છે કે જે એક કદાચ એમ કહેવું જોઈએ કે માર્કેટમાં ફ્લેવર પણ એવી ચાલી રહી છે કે લાર્જ કેપ આઈટી પસંદ નથી પડી રહ્યા લોકોને, પણ મિડ કેપ આઈટી પસંદ પડી રહ્યું છે, તો સિગ્નિટી ટેકને એ લેન્સ સાથે પણ જરા જોઈ લઈએ સર. જે સમય માત્ર એક જ હવે જમા પાસું પણ એવું લાગે છે કે જે રીતે શરૂઆતમાં ટ્રમ્પ સાહેબે એક જાહેરાત કરી કે જે આઈટી સેક્ટર એટલે કે H1B વિઝા પર એમણે $1 લાખ જે ફી નાખી, પછી એમણે ખુલાસો કર્યો કે માત્ર નવી એપ્લિકેશન્સ માટે જ આ $1 લાખ થશે. પછી ફરીવાર ગઈકાલે ક્લેરિફિકેશન આવ્યું કે જે લોકોએ ઓલરેડી H1 વિઝા લીધા છે અને એ લોકો રિન્યૂ કરશે તો એના પર $1 લાખ ફી નહીં લાગે. અને સ્ટુડન્ટ વિઝાની અંદર પણ H1B વિઝાનો જે એ લોકોને ભાર હતો એને પણ એ લોકોએ એલિમિનેટ કરી નાખ્યો. એટલે આ એક બહુ સૌથી મોટા સારા સમાચાર આઈટી સેક્ટર માટે છે. તમે અમેરિકાની મોટાભાગની જે કંપનીઓ જે છે એના તમે આઈટી સેક્ટરના જો પરિણામ જોશો તો તમને લાગશે કે ધીસ પર્ટિક્યુલર ઓલ ધીસ કંપનીઝ they have been doing fair. I am not saying they have been doing extraordinarily well, but they have been doing fairly well. અત્યારે આપણે ત્યાં ઇન્ફોસિસે જે બાયબેક આપ્યું અને એમાં એવું જાહેર કર્યું કે પ્રમોટર્સ વિલ નોટ પાર્ટિસિપેટ. જો કે અગાઉ પણ એમણે આ રીતે જ કર્યું છે, એટલે એવું કંઈ પહેલી વારની આ ઘોષણા નથી. પણ એટલે એ પણ એક બહુ મોટો એક બેનિફિટ રિટેલર્સને મળ્યો. લગભગ 50% જેટલા એલોટમેન્ટ મળવાની પૂરેપૂરી શક્યતા ઇન્ફોસિસમાં છે. 10 કરોડ શેર છે 1800 રૂપિયાના ભાવે, એટલે એ પણ એક બહુ છે. TCS તો આપણે જાણીએ છીએ કે હંમેશા ઉધાર દિલે લોકોને બોનસ અને ડિવિડન્ડ આપતું જ રહે છે. એ સિવાય બાકીના જે કોર્પોરેટના રિઝલ્ટ આવ્યા એમાં પણ આપણે જોયું કે થિંગ્સ આર બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ, એમાં કોઈ કશું ખરાબ છે નહીં. અને જે સમાચાર અમેરિકાથી આવ્યા એ બહુ પોઝિટિવ છે. એટલે મારું માનવું છે કે આઈટી સેક્ટર જે એક ખરેખર એક નબળું પાસું હતું આપણા શેર બજારમાં, એને હવે આ જે શંકાના વાદળ હતા એ તો ઘટી જ ગયા છે, પણ સાથે સાથે એક નવું આશાનું કિરણ પણ જાગ્યું છે કે હવે આવનાર દિવસોમાં all these companies will definitely do much better. અને પહેલા first 2 quarters I will definitely say કે IT sectors did not perform well. અને આપણે જોયું કે TCS, Infosys એ બધાના ભાવ લગભગ 52 વીક નીચે ભાવ ચાલી ગયા હતા. હવે થોડી રિકવરી ચોક્કસ થઈ છે. સેકન્ડ હાફ ઓફ ધીસ 25-26 will be definitely much better. એક ખાસ કરીને જે અમેરિકાનો જે સમાચાર હતા એ થોડા નેગેટ થયા છે, એ આપણે માટે બહુ પોઝિટિવ પાસું છે. ઓકે, તોરાની આપણે વાત કરી આઈટી સેક્ટર કે જેમાં ખાસ કરીને મિડ કેપ આઈટી કે જેની ઉપર આપણે અહીંથી વિગતવાર વાત કરી. બીજું આપણે જો નજર કરીએ તો આજે આપણને સ્ટોક સ્પેસિફિક તો એક્સચેન્જ જોવા મળે છે. ખાસ કરીને બેન્કિંગ સ્ટોક તમે જો ત્યાં આજે નફા વસૂલી વધારે જોવા મળે છે. વરુણ સર, કોટક મહિન્દ્રા બેંકનો પરિણામ રહ્યું છે. પ્રાઇવેટ બેંકમાં જો કોઈ મોટી બેંકનું બાકી હોય તો એક માત્ર છે કોટક મહિન્દ્રા બેંક, અને એનું પરિણામ આવતીકાલ આવવાનું છે. પરિણામ અગાઉ આજે સ્ટોક તમે જોશો તો ઓલમોસ્ટ 1.5 થી 2% ઘટાડો બતાવી રહ્યો છે. 2240થી સ્ટોક તમે નજર કરો તો 2160ની નજીક આજે આપણને જોવા મળી રહ્યો છે. ઉપલા સરથી અહીંયા પણ દબાણ જોવા મળી રહ્યું છે, જે રીતે આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યું છે. અહીંયા સર શું એક્સપેક્ટેશન છે તમને પરિણામથી, અને પરિણામ બાદ અહીંયા શું રણનીતિ અપનાવવી જોઈએ સર? કોટક બેંક સાથે માર્કેટ જો તમે જુઓ તો બહુ જ આમ જોવા જઈએ તો બહુ રૂડ બિહેવ કરી રહ્યું છે, કેમ કે સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવમેન્ટ હોવા છતાં અંડરલાઇન બિઝનેસીસમાં કોટક બેંકનું વેલ્યુએશન નથી સુધર્યું. પાસમાં આપણે જોઈ રહ્યા હતા કે કોટક બેંકને માર્કેટ જે પી આપી રહ્યું હતું અત્યારે એનાથી બહુ જ લોઅર લેવલના પી ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. તો સમહાઉ માર્કેટ કોઈ બીજા મલ્ટિપલ રીઝનથી ડેફિનેટલી કન્સર્ન છે. ખાસ કરીને પ્રોમોટર હોલ્ડિંગ કાં તો પ્રોમોટર ઉદય કોટકના સન બોર્ડમાં આવવાની તૈયારી કરી રહ્યા છે, કાં તો બોર્ડમાં આવી ચૂક્યા છે, એને માર્કેટે થોડું નેગેટિવિટીથી લીધેલું હોય એવું ફીલ થઈ રહ્યું છે. હાલ ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે. ડેઇલી ટાઈમ ફ્રેમમાં તમે જુઓ EMA 2050 બ્રેકઆઉટ હતું 2130 ઉપર, અને હજી સુધી EMA 2050 માંથી કોઈ એક લેવલ સ્ટોકે હજી તોડ્યા નથી. સો મને ઓવરઓલ સ્ટોક
પોઝિટિવ લાગે છે ચાર્ટની દ્રષ્ટિએ, બટ જે રીતે માર્કેટમાં એનું પી કોન્ટ્રાક્શન થઈ રહ્યું છે એ રીતે જોતા મને ડેફિનેટલી લાગે છે કે હાલ પ્રાઇવેટ સેક્ટરમાં આ બેંક અવોઇડ કરવું જોઈએ. જેમની પાસે ઓલરેડી છે એ લોકો 2085 એસએલની સાથે પોઝિશન હોલ્ડ રાખી શકે છે. જે લોકો લેવા માંગે છે એ લોકો માટે પણ આ જ એસએલ રહેશે. ઉપરમાં કોઈ પણ મિનિંગફુલ તેજી મને એવું લાગે છે જ્યાં સુધી 2275 ઉપર ક્લોઝ નથી આવતો ત્યાં સુધી આવી મુશ્કેલ છે. સો આ લેવલ આપણે ધ્યાન રાખવા જોઈએ. 2275 ઉપર એક દિવસ કરતા વધારે ટ્રેડ કરશે તો મને એવું લાગે છે ડેફિનેટલી ત્યાંથી 3 થી 5% મૂવ બહુ જ ફાસ્ટ આવશે, બટ એની પહેલા એક કન્સોલિડેશન રેન્જમાં રહેશે એવું લાગી રહ્યું છે. ઓકે, તો આ કન્સોલિડેશનના સંકેત પણ અહીંયાથી પોસિબલ જોવા મળી શકે તેમ છે. એક આઈટીસી હોટેલના પણ પરિણામો સામે આવ્યા છે અને તમે જુઓ નંબર્સ પર નજર કરો તો બહુ ઇન્ટરેસ્ટિંગ નંબર્સ જે છે તે આવતા જોવા મળ્યા. એક તો જગદીશ સર, જ્યારે બિઝનેસ ડીમર્જ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં તમે જુઓ તો પહેલાં તો નફો 76 કરોડથી વધીને 133 કરોડ થયો છે. આવક તમે જુઓ 778 કરોડથી વધીને 839 કરોડ, આઈ રિપીટ 839 કરોડ થઈ છે. 214 કરોડથી એબિટા વધ્યા છે અને માર્જિન સરસ સુધી રહ્યા છે. એક તો ટ્રાવેલ ટુરિઝમ બિઝનેસ બધાની અંદર એક્શન ભરપૂર છે જ અને એમાં પણ તમે અત્યારે ફિલહાલ જુઓ તો પરિણામો સારા આવ્યા છે. આઈટીસી હોટેલ ડીમર્જર બાદ કઈ રીતે જુઓ છો તમે જગદીશ સર આઈટીસી હોટેલ? આઈટીસી હોટલના રિઝલ્ટ તો લગભગ નેટ પ્રોફિટ જમ્પ થયો છે 74% જેટલો, 133 કરોડ. રેવન્યુ પણ 7% જેટલું થયું છે. આમાં યર તમે જો જુઓ તો લગભગ 7 કે 8% જેટલું છે. 777 કરોડની આસપાસ એનું રેવન્યુ થયું છે યર ઓન યર. અને કોન્સોલિડેટેડ પ્રોફિટ મેં તમને કહું તો 132 કરોડની આસપાસ છે. સેકન્ડ ક્વાર્ટર ઓફ FY26 લગભગ 74% છે. એ કારણ કે અગાઉ જો હતું એમાં 74 કરોડ કે 77 કરોડનો પ્રોફિટ હતો કોરસ્પોન્ડિંગ ક્વાર્ટર ઓફ ધ લાસ્ટ યર. આઈ એમ નોટ ટોકિંગ ધ લાસ્ટ ક્વાર્ટર, લાસ્ટ યર. અને કંપનીનું રેવન્યુ ફ્રોમ ઓપરેશન જે છે Q2 ઓફ 26 એ લગભગ 8% વધીને 840 કરોડ જેટલું થયું છે, જે લગભગ યર ઓન યર તમે ગણો તો 778 કરોડ હતું. ઓપરેશનલ લેવલ પર તમે જુઓ તો અર્નિંગ્સ બિફોર ઇન્ટરેસ્ટ, ટેક્સ, ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન જેને એબિટા કહીએ છીએ આઈટીસી હોટલનો ડ્યુરિંગ ધી ક્વાર્ટર એન્ડેડ September 2025 has also increased by 15.7% to 247 crores, which was last year it was 212 crores. અને માર્જિન ઇમ્પ્રુવમેન્ટ પર 200 પોઈન્ટ જેટલું થયું છે. તો જે રીતે અત્યારે આખા દેશની પરિસ્થિતિ છે એ જોતા મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર શહેરમાં હવે થોડી ઘણી તમને ચંચળતા જોવા મળશે. એક તો ટ્રાવેલ ટુરિઝમનો મહિનો લગભગ આપણે જાણીએ છીએ ઠંડીમાં બિગિનિંગ ફ્રોમ મંથ ઓફ નવેમ્બર ટુ ટીલ અબાઉટ માર્ચ એ હંમેશા ટુરિઝમનો જ મહિનો રહ્યો છે. અને આ વખતે જે જાતની ભૌગોલિક પરિસ્થિતિ છે, ભારતની પરિસ્થિતિ છે અને ઓવરઓલ માત્ર યુક્રેન અને રશિયાને જો બાદબાકી કરી નાખીએ તો બીજે હવે કોઈ યુદ્ધના બણકારા નથી વાગતા. તો આ વખતે કદાચ ટ્રાવેલ ટુરિઝમની અંદર આ બધી હોટલોને બહુ મોટો ફાયદો થઈ શકે એવો છે. એટલે આ જો એમને લાસ્ટ ક્વાર્ટરમાં આટલા સારા પરિણામ આપ્યા હોય તો નેક્સ્ટ 6 months ઓફ 2025-26 મને એવું લાગે છે કે ધીસ કંપની વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ મચ બેટર. અને એનો જે ઓલ ટાઈમ હાઈ જે ભાવ છે એ તો કદાચ એને ક્રોસ કરી જ જશે, પણ એનાથી પણ કદાચ 1 કે 2 વર્ષમાં એને ક્રોસ કરી જાય તો પણ બિલકુલ નવાઈ નહીં. આપણે જાણીએ છીએ કે એનું પેરેન્ટ કંપની આઈટીસી છે અને આઈટીસીમાં સ્ટીલ દે હેવ બીન હોલ્ડિંગ મેજર શેર ઇન ધીસ પર્ટિક્યુલર હોટેલ. એટલે એનો પણ એક સપોર્ટ આ કંપનીને મળશે, પેરેન્ટ કંપનીનો. એટલે કંપની શુડ ડેફિનેટલી ડુ મચ બેટર. જો આ સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ જો આટલા સારા હોય તો હું માનું છું કે બાકીના 6 મહિના તો ખરેખર ખૂબ સારા હશે. એટલે તમે એકાદ વર્ષ માટે જો રોકાણ કરવા માંગતા હો તો મારી દ્રષ્ટિએ આ શેર રોકાણ કરવા માટે બિલકુલ ખરાબ નથી, વિથ અ સ્ટોપ લોસ ઓફ 205 રૂપીસ. તો આપણે વાત થઈ આઈટીસી હોટેલ્સ કે જેને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કર્યો. ડીમર્જર બાદ કંપનીના પરિણામ આપણને અહીંથી આવતા જોવા મળી રહ્યા છે. બીજું આપણે જ્યારે જો હાલ નજર કરીએ જે રિસેન્ટલી આપણને અપડેટ આપતા જોવા મળી રહ્યા છે પરિણામ NACL ઇન્ડસ્ટ્રીઝ. વરુણ સર એક વખત ચાર્ટ નજર કરો NACL ઇન્ડસ્ટ્રીઝ, ત્યાં સુધી આપણે દર્શકોનું પરિણામ પણ આપણે બતાવી દઈએ. કંપનીનો નફો તમે નજર કરો તો 82% ઘટીને આવ્યું છે. 15 કરોડની સામે માત્ર 3 કરોડ આવ્યું છે. આવક જુઓ તેમાં 4%નો વધારો આપણને જોવા મળ્યો છે. ઓપરેટિંગ આવક નજર કરો એટલે કે ઇબિટા તેમાં 10.4%નો જમ્પ છે, જ્યારે માર્જિન નજર કરો તે આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એટલે કે ઓવરઓલ જે અસર જોવા મળી છે એ આપણને નફામાં વધારે જોવા મળી છે. સર આ સ્ટોક છે કે જેમાં તમે જુઓ તો આ 2025માં બહુ જ હાઈ વોલેટાઇલ સ્ટોક રહ્યો છે. 2025ની શરૂઆતમાં સ્ટોક 50 રૂપિયાની આજુબાજુ હતો અને ત્યાંથી તમે જુઓ સર તો આપણને જુલાઈ મહિનામાં સ્ટોક 50 રૂપિયાથી આપણને ગયો હતો 350 રૂપિયા.
એટલે કે ઓલમોસ્ટ 700% રિટર્ન આપણે આ સ્ટોકમાં 7 થી 8 મહિનામાં આવ્યું હતું. અને અત્યારે હાલ ઉપલા સ્તરથી દબાણ આવ્યું, તમે જો 200 રૂપિયા આજુબાજુ છે, સ્ટીલ હજુ પણ વાર્ષિક રિટર્ન 300% આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે સર. NACL ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો આ સ્ટોકને? વન સેકન્ડ, તમે મારા માટે એને સ્પેલ કરી દેશો? મને મળી જી સર, NACL ઇન્ડસ્ટ્રીઝ. અત્યારે હાલ સર 210 રૂપિયા છે સર. યસ, થેન્ક યુ. હું નેલ ઇન્ડસ્ટ્રી જોઈ રહ્યો તો દેટ્સ વાય. નો પ્રોબ્લેમ. ઓકે, સો સ્ટ્રક્ચર જો હું તમને કહું તો ઓવરબોટ ઝોનમાં જ બતાવે છે. મંથલી ચાર્ટ ફ્રેમમાં જો હજી હું જોઉં તો મને એવું લાગે છે કે હાલ પૂરતું સ્ટોક મંથલી ટાઈમ ફ્રેમમાં જે રીતે કન્સોલિડેટ થઈને નીચેની તરફ મૂવ આવી રહ્યો છે, RSI જે રીતે તમે જુઓ તો હિસ્ટોરિકલી એક વસ્તુ જોવામાં આવી છે, જ્યારે પણ RSI 80 કે 85 ઉપર જાય છે મંથલી ચાર્ટ ફ્રેમમાં, તો ત્યાંથી પછી સ્ટોકના કરેક્શન થવાના ચાન્સીસ રહે છે. અને એક બહુ મોટા લેજન્ડ ટ્રેડર છે માર્ક માર્વેની, એમનો એક રૂલ છે કે there are 80% ચાન્સીસ કે જ્યારે માર્કેટ આવું કે સ્ટોક આવું ઓવરબોટ ઝોનમાં હોય તો ત્યાંથી 50% ડાઉન થાય. તો 50% કરેક્શનની જે સાયકલ હતી એ ઓલમોસ્ટ ફિનિશ તો થઈ ગઈ છે ચાર્ટ ઉપર, બટ સ્ટીલ મંથલી ચાર્ટ ફ્રેમમાં મને એવું લાગે છે કે હજી અહીંયાથી ઘટાડાની જગ્યા છે. સો હું એવું માનું છું કે હાલ પૂરતું અવોઇડ કરવું જોઈએ. ડેલી ટાઈમ ફ્રેમમાં પણ જો તમે સ્ટ્રક્ચર જુઓ તો EMA 2050 ની નીચે છે. ગઈકાલે EMA 20 ઉપર જવાનો અટેમ્પ્ટ કર્યો તો પણ એ ફેલ થયો છે. સો મને એવું લાગે છે સ્ટ્રક્ચર નેગેટિવ છે, હાલ પૂરતું આમાંથી અવોઇડ કરવું જોઈએ. કોઈ પણ મિનિંગફુલ તેજી મને એવું લાગે છે કે 280 પર ક્લોઝ આવ્યા પછી જ આવશે. સો એના પહેલા સ્ટોકને હાલ પૂરતું વેટ એન્ડ વોચ કાં તો અવોઇડના લિસ્ટમાં મૂકવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે NACL માટે બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સ બેઝિકલી કે જેમાં તમને આજે સારો એવો બઝ બનતો જોવા મળી રહ્યો છે, તેમાંથી એક છે SBFC ફાઇનાન્સ. આ સ્ટોક વારંવાર અમે હાઇલાઇટ કરી રહ્યા છીએ, આપણી બમ્પર સ્ટોકની રજૂઆતમાં હાઇલાઇટ કરેલો છે, ત્યારબાદ ઘણા એક્સપર્ટ સાથેની ચર્ચામાં હાઇલાઇટ કરેલો છે. જગદીશ સર, ક્વોલિટી મેનેજમેન્ટ અને બિઝનેસ પણ હવે ફાઇનલી થોડો ડિમાન્ડમાં આવે તેવું લાગે છે. 100 રૂપિયા આસપાસ સતત પ્રોબ્લેમમાં રહેનારો શેર 116 રૂપિયા પર આવી ચૂક્યો છે. SBFC ફાઇનાન્સ સર. યસ, હું આ શેરને ટ્રેક નથી કરતો તો Okay. જરા વિપુલભાઈને પૂછો તો વધારે સારું પડશે. નો વરી સર. વરુણ સર, આપણે ચર્ચા કરેલી છે પહેલાં SBFC ફાઇનાન્સ, ફરી એકવાર અત્યારે જોઈ લઈએ. તો યશભાઈ, આપણે જોયું છે કે ફાઇનાન્સ સેક્ટરમાં ખાસ કરીને બેંક્સમાં બહુ જ સારા મૂવ આવવાના સ્ટાર્ટ થઈ ગયા હતા. અને તમે જે રીતે જુઓ છો તો DCB બેંક, RBL બેંક, ફેડરલ બેંક બધામાં સારો મૂવ આવી રહ્યો છે. સ્મોલ ફાઇનાન્સમાં ઉજ્જીવન બેંક અને AU બેંક બધામાં સારો મૂવ આવી રહ્યો છે. સો એ રીતે જોતા SBFC ફાઇનાન્સમાં પણ સારો મૂવ આવવાની મારી અપેક્ષા છે. જે રીતે તમે ટેકનિકલ ચાર્ટ ઉપર જો સ્ટ્રક્ચર જોશો તો એક સતત કન્સોલિડેશન સાયકલ છે. જે રીતે તમે ડિસ્ક્રાઇબ કર્યું કે 100 થી 120 ની કન્સોલિડેશન સાયકલ છે. બટ ફર્સ્ટ ટાઈમ હું એવું કહીશ કે જે MACD નું પોઝિટિવ ડાયવર્જન્સ છે, ખાસ કરીને છેલ્લા 1.5 મહિનામાં પહેલી વાર એક મોટું ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે. બ્લુ લાઇન જે છે 45 ડિગ્રી ઉપર જઈ રહી છે. તો મને એવું લાગે છે કે એના કારણે અહીંયાથી એક પોઝિટિવ અપમૂવ આવવાના ચાન્સીસ વધી ગયા છે. 109 રૂપિયાના SL ની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરું છું. ઉપરમાં 120 એ પહેલું હર્ડલ છે, એ સક્સેસફુલી જો ક્રોસ થઈ જશે તો પછી મને એવું લાગે છે સ્ટોક 130 135 સુધી જઈ શકે છે આવનારા 1 મહિનાની અંદર. આપણે વાત છે SBFC ફાઇનાન્સ કે જે આપણા સૌનું ફોકસ રહેશે. બીજું તમે નજર કરો સ્ટોક સ્પેસિફિક આજે એક્શનમાં હોય, નિફ્ટી 500માં તમે જો ઘણા બધા સ્ટોક છે આજે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. ટોટલ 10 સ્ટોક છે. આપણે એક વખત ફટાફટ નજર કરી લઈએ. SCI તમે નજર કરો 9.5% તેજી સાથે નવા રેકોર્ડ હાઈ. સમ્માન કેપિટલ આજે 8% તેજી સાથે નવા રેકોર્ડ હાઈ ઉપર છે. હિન્ડાલ્કો 4% તેજી સાથે નવા 52 વીક હાઈ. ચોલામંડલમ ફાઇનાન્સ તમે નજર કરો, કમિન્સ ઇન્ડિયા છે. બીજું તમે નજર કરો શ્રીરામ ફાઇનાન્સ, ફેડરલ બેંક, ઇન્ડિયન બેંક અને સાથે તમે જોશો MRF ફાઇનલી આજે નવા 52 વીક હાઈ બનાવી રહ્યો છે. મે બી બહુ ઘણા લોકો હશે કે જેના આજે ખુશી થતી હશે. 1,63,600 ઉપર આપણને અહીંયા MRFનો શેર આજે આપણને જોવા મળી રહ્યો છે. જગદીશ સર, તમારી પાસે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લઈને આવવા માંગીશ. સ્ટોકમાં સર તમે જુઓ છેલ્લા 2 દિવસથી સારી એવી તેજી જોવા મળી છે. 10% છેલ્લા 2 દિવસથી વધી રહ્યો છે. 2 દિવસ પહેલાં જોઈએ સર 230 રૂપિયા હતો, અત્યારે 275 રૂપિયા લાગી રહ્યો છે. સર એવું તો શું છે કે આ સ્ટોકને આટલો બધો સપોર્ટ મળી રહ્યો છે અને આગળ શું રણનીતિ અપનાવી જોઈએ સર SCI ને લઈ? કયો શેર બધા રિપીટ કરશો? જી સર, SCI શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સર. 275 ઉપર સર અત્યારે કારોબાર કરી રહ્યો છે.
શિપિંગ કોર્પોરેશનની વાત જી કરો? જી 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 સર. સર. ઓકે. આ શિપિંગ કોર્પોરેશનમાં આપણે જાણીએ છીએ કે અત્યારે આ લોકોનું જે કમ્પ્લીટલી તમે જોશો તો એક માળખું આખું બહુ બદલાઈ ગયું છે. અત્યારે જે એ લોકોનું જે ડ્રાય ફ્રેટ રન કહે છે એ લોકો પર્ટિક્યુલરમાં, અને ખાસ કરીને જે અત્યારે વોર સિચ્યુએશન જે થયું છેલ્લા કેટલાય વખતથી ઇઝરાયલ વચ્ચે અને ગાઝા વચ્ચે અને પછી રશિયા અને યુક્રેન વચ્ચે, અને આ બધા ઘણા બધા ફેક્ટરો એવી રીતે, અને ઇવન મિડલ ઇસ્ટની અંદર પણ જે જાતની પરિસ્થિતિ હતી એ પછી એ જે કંપનીમાં થોડા ઘણા સુધારા આવ્યા અને જે રીતના ભાડા અત્યારે વધી ગયા છે એનો સીધો ફાયદો મને એવું લાગે છે કે આ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેવી તમામ કંપનીઓને થયો છે. આજે તો લગભગ એને 52 વીક હાઈ પોતાનો ₹275 ભાવ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. એકાદ મને 6-8 મહિના પહેલા જેનો ભાવ 138-40ની આસપાસ હતો કે એવા કદાચ એની પણ નીચે હતો, અને સડનલી ધીસ શેર હેઝ જમ્પ ઇન્ટુ ઓલમોસ્ટ ડબલ ધ પ્રાઇસ. ફંડામેન્ટલી તમે જુઓ તો શેર લગભગ 19-20ના EPS પર અને 14-15ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. કંપનીનું પરફોર્મન્સ ઓવરઓલ તમે જુઓ છેલ્લા કેટલાય સમયથી, તો કંપની હેઝ નોટ ગિવન અ નેગેટિવ રિટર્ન. ભલે એટલું મોટું બમ્પર રિટર્ન નથી આપ્યું, પણ કંપની હેઝ ડેફિનેટલી ગિવન અ સ્ટેડી રિટર્ન. અને છેલ્લા 3 મહિનામાં આનો ભાવ લગભગ 21-22% જેટલો વધી ગયો છે, અને છેલ્લા એકાદ વર્ષમાં જુઓ તો 30-40% જેટલો જમ્પ માર્યો છે. મને એવું લાગે છે કે જે રીતે અત્યારે ફ્રેટ ચાર્જીસમાં જે રિવિઝન થયું છે અને જે જાતની ડિમાન્ડ છે, અને હવે બીજું ખાસ અગત્યનું કારણ આપણા માટે એ છે કે અમેરિકાએ જે ટેરિફ આપણા પર નાખી છે અને એને કારણે હવે નવા દેશો આપણે શોધવા પડ્યા છે એક્સપોર્ટ માટે. એને માટે પણ આ બધી કંપનીઓની ડિમાન્ડ વધારે રહેવાની છે, કારણ કે હવે નવા ડેસ્ટિનેશન શોધવાના છે કે જ્યાં અમેરિકા આપણે એક્સપોર્ટ નથી કરી શકતા ત્યાં બીજા કયા નવા દેશમાં આપણે એક્સપોર્ટ કરીએ. અને એઝ પર ધી મિનિસ્ટ્રી ઓફ કોમર્સ લગભગ એવા 21 ડેસ્ટિનેશન એ લોકોએ શોધ્યા છે. અને તમે છેલ્લો જે મહિનાનો એક્સપોર્ટનો આંકડો તમે જુઓ તો આપણે જાણીને નવાઈ લાગશે કે ઇન્સ્પાઇટ ઓફ હેવિંગ ડાઉનફોલ ઇન ધી એક્સપોર્ટ ટુ USA, ઓવરઓલ એક્સપોર્ટ ટુ ફોરેન કન્ટ્રીઝ ફ્રોમ ઇન્ડિયા હેઝ ઇન્ક્રીઝ બાય 11.8%. લગભગ 12% જેટલું એક્સપોર્ટ આપણે વધ્યું છે. એટલે મને એવું લાગે છે કે જેટલી બી આ શિપિંગ કોર્પોરેશન નામની જેટલી બી કંપનીઓ છે બીજી એ ટાઈપની જે કંપનીઓ છે એમાં આવનાર દિવસોમાં તો એટલીસ્ટ ફોર નેક્સ્ટ 1 year there will definitely a much better result. આ કંપનીનો ભાવ ઓલરેડી આપણે 385 કે 390 જોયો છે. મને એવું લાગે કે એક વર્ષમાં આનો ભાવ 385-390 ફરીવાર થઈ જાય તો બિલકુલ નવાઈ નહીં. ઓકે, તો આ છે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એકદમ જોરદાર મૂવ 3-4 દિવસમાં જોવા મળેલી છે, અને ઇવન આજનું પણ એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે. આવો આગળ વધીએ, વીકલી ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છીએ. તો હવે વીકલી ટોપ ગેઇનર્સ લૂઝર્સ પણ નજર કરી લઈએ, કેમ કે આ અઠવાડિયે વોલેટિલિટી બહુ વધારે હતી, તેજી પણ હતી, મંદી પણ હતી, અને છેલ્લે જુઓ તમે 25,800નું મહત્વનું લેવલ જાળવવાની કોશિશ થઈ રહી છે. આમ તો સેટલમેન્ટ નહીં થાય એને ઉપર, એટલે એ વાત તો પાકી જ. પણ આ અઠવાડિયે SCI તો છે જે ઓલરેડી ડિસ્કસ કર્યો આપણે, 21.2%ની તેજી છે આ અઠવાડિયે. પણ ત્યારબાદ તમે જુઓ તો CET ડિસ્કસ કરવો જોઈએ વરુણ સર. આપણે ઓલરેડી MRF વગેરે હમણાં આપણે મેન્શન કર્યા. CET એટલા માટે કારણ કે 11%ની તેજી વીકલી છે, અને આજે આવ્યું પ્રોફિટ બુકિંગ. મતલબ આ આખા અઠવાડિયાની મૂવને આવતા સપ્તાહ માટે કઈ રીતે સમજવી તે આપણે ધ્યાન પર રાખીએ. સો CET પર નજર કરો, 4293ના હાઈ કંઈક બન્યા છે આજે, પછી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. સર વરુણ સર. જી અનમ્યુટ કરવું પડશે સર. સોરી. સો CETના જે નંબર્સ બહુ જ એન્કરેજિંગ આવ્યા હતા રજભાઈ, અને જે રીતે આપણે જોયું હતું કે એમાં ઇમ્પ્રુવમેન્ટ હતું ઓપરેટિંગ માર્જિન લેવલ ઉપર, અને જે રીતે ટોપ લાઇન પણ ગ્રો કરી રહી હતી, તે ડેફિનેટલી મને એવું લાગે છે કે CET એક લાંબી રેસનો ઘોડો બની શકે છે આ પોઈન્ટ ઉપર. એક સારો મોટો ગોલ્ડન થયા પછી એક થોડું પ્રોફિટ બુકિંગ આવું એવી હેવી વેટ જેવા સ્ટોક્સમાં એક નેચરલી પોસિબલ જ છે. બટ સ્ટીલ હું એવું માનું છું ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર પોઝિટિવ છે, અને જે રીતે નંબર્સનો સપોર્ટ છે, જે રીતે વોલ્યુમ એક્ટિવિટીનો સપોર્ટ છે, તે જોતા આ દરેક ઘટાડે બાય કરવા વાળો સ્ટોક છે. આ પ્રાઇસ ઉપર પણ તમે લઈ શકો છો. નીચેમાં 3750નો SL રહેશે. ઉપરમાં મને એવું લાગે છે 5000 સુધીના લેવલ આવનાર 1 થી 2 મહિનામાં આવી જાય તો પણ નવાઈ નહીં. આપણે વાત કરીએ CET કે જેનામાં આપણે જોઈએ છેલ્લા ઘણા ટાઈમથી તેજી બાદ આજે થોડીક આપણને ત્યાં નફા વસૂલી જોવા મળી રહી છે. એટલે અહીંયા પણ આપણો ફોકસ જરૂરથી હોવો જોઈએ. માર્કેટ તમે નજર કરો, ક્લોઝિંગની હવે તૈયારીઓ છે, અને 25,800 ઉપર ટકવાના પ્રયત્નો આપણને બતાવી રહ્યું છે. બેંક નિફ્ટી તમે જુઓ ત્યાં 58,000 નીચે ક્લોઝિંગ થોડુંક સારું તો નથી જ,
પરંતુ હા 57,700 છે કે જ્યાં આપણને એક જોવા મળી છે. પરંતુ આ રિકવરીની જો વાત કરીએ તો 57,482 એટલે કે 57,500 જેમ આપણે વાત કરી રહ્યા હતા ચાર્ટ સમજાવતો ત્યારે કે 57,500 મેક ઓફ બ્રેક છે, ત્યાંથી એક સપોર્ટ મળવો જોઈએ અને ત્યાંથી એક સપોર્ટ મળીને અત્યારે ઓલમોસ્ટ જોઈએ તો 250 પોઈન્ટને આપણને રિકવરી બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રહી છે. જગદીશ સર, એક વખત SBI કાર્ડ ઉપર સર તમારો રિવ્યુ લઈએ. જસ્ટ રિસેન્ટલી આપણને અપડેટ પણ અહીંથી આવતા જોવા મળી રહ્યા છે કે એમના જે પરિણામ આવવાના છે અને પરિણામ બાદ હવે શું રણનીતિ અહીંથી આપવી જોઈએ સર? SBI કાર્ડ મને એવું લાગે છે કે ધ કંપની વિલ ડેફિનેટલી ડુ મચ બેટર, કારણ કે જે રીતે સરકારનો પોતાનો અભિગમ છે કે ડિજિટલ પેમેન્ટને બને એટલું એ લોકોએ પ્રોત્સાહિત કરવું. 929-30 રૂપિયાનો ભાવ છે, જો કે આજે હજી સુધી પરિણામ આપણે જોયા નથી એટલે આપણે ખબર નથી, પણ અને ઓલ ટાઈમ હાઈ લગભગ 1,027-28નો આસપાસ છે. એનો 52 વીક હાઈ લગભગ 1,030 છે અને એનો લાઈફ ટાઈમ હાઈ લગભગ 1200ની આસપાસ છે. કંપની બેઝિકલી ફંડામેન્ટલી 19-20ના EPS પર અને 38-40ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. વચમાં આ શેરમાં એક બહુ મોટી ડીપ આવી હતી સમવેર ઇન મંથ ઓફ ઓગસ્ટ અને ભાવ ઘટીને લગભગ 789ની આસપાસ પહોંચી ગયો હતો અને પછી કોન્સ્ટન્ટલી એની આસપાસ જ આ શેરનો ભાવ રહ્યો ટીલ અબાઉટ 5th or 6th ઓફ સપ્ટેમ્બર અને પછી ત્યાંથી થોડી અપવર્ડ મુવમેન્ટ ચાલુ થઈ છે આ શેરની અને ત્યારથી એને અપવર્ડ મુવમેન્ટ બિલકુલ ચાલુ જ રાખી છે અને આજે આપણે જોઈએ છીએ એનો ભાવ 929 રૂપિયા છે. એટલે 660-70નો લગભગ ઓલમોસ્ટ ક્લોઝ લગભગ 2-2.5 મહિના પહેલા હતો એ થોડો ઉપરની તરફ ગયો છે. પરિણામ મને એવું લાગે છે કદાચ ડેફિનેટલી સારા જ હશે. કંપનીએ છેલ્લા એકાદ વર્ષમાં તમે જુઓ તો લગભગ 35-40% જેટલું રિટર્ન આપ્યું છે અને અત્યારે એનો ભાવ લગભગ 930ની આસપાસ છે. મેં તમને કહ્યું 52 વીક હાઈ લગભગ 1,027 છે. જો પરિણામ સારા આવશે તો મારું માનવું છે કે કદાચ સોમવારના દિવસે આ શેરનો ભાવ લગભગ 970-980 ચોક્કસ થઈ જશે અને માર્કેટ સારું હશે તો એનો જે 52 વીક હાઈ છે 1,028 રૂપિયા એને પણ કદાચ એ આવતા અઠવાડિયે ક્રોસ કરી શકે એવી પૂરેપૂરી શક્યતા દેખાય છે. મારી દ્રષ્ટિએ સરકાર જે રીતે ડિજિટલ પેમેન્ટ્સને જે રીતે પ્રોત્સાહિત કરી રહી છે એ રીતે આના રિઝલ્ટ પણ સારા આવવા જોઈએ અને એ રિઝલ્ટ સારા આવશે તો શેરનો ભાવ પણ એટલે તમે કદાચ BTST કરવા વિચારતા હો તો વિથ સ્ટોપ લોસ ઓફ 900 રૂપીસ ડેફિનેટલી તમે BTST કરી શકો છો. ક્લિયર. સો SBI કાર્ડ તમે અહીંયા ધ્યાન પર રાખો. ઇવન SBI લાઈફના પણ પરિણામો આવતા જોવા મળી રહ્યા છે જેમાં નફામાં ઘટાડો થયો છે. અનુમાનની સામે નફો ઘટ્યો હોય તેવા સંકેત અત્યારે ફિલહાલ બની રહ્યા છે અને ઇવન ઓવરઓલ પરફોર્મન્સ પણ તમે જુઓ તો નફો ઘટતો જોવા મળી રહ્યો છે. સો આ છે SBI લાઈફના પરિણામો કે જેને આપણે અત્યારે ફિલહાલ નજર કરી રહ્યા છીએ. ધ્યાન રાખીશું. હજુ ડેવલપિંગ છે બટ યસ સ્ટોક લાલ નિશાનમાં જરૂર આવી ગયો છે. વરુણ સર, પ્રોફિટમાંથી ઘટાડો આવ્યો છે અને લીલા નિશાનમાં હતો શેર. હમણાં જે પરિણામો આવ્યા ત્યારબાદ પ્રોફિટ બુકિંગ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. 15-17 રૂપિયા લાલ નિશાનમાં આવે. વરુણ સર, તો SBI મને એવું લાગી રહ્યું છે કે જે રીતે આપણું સ્ટ્રક્ચર SBI લાઈફનું અને અક્રોસ ધ લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આપણે જે જોવા મળી રહ્યું છે એ પ્રમાણે સ્ટોકમાં કોઈ મોટા ઉતાર ચઢાવ થવાની શક્યતા ઓછી છે. એક મેચ્યોર થઈ રહ્યું છે માર્કેટે. પહેલાથી જ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝને બહુ જ સારા ફી આપ્યા હતા બિકોઝ ઇન્ડિયામાં પેનિટ્રેશન બહુ ઓછું હતું બટ જે રીતે ગ્રોથ થવો જોઈતો તો બોટમ લાઇનમાં ટોપ લાઇનમાં જે રીતે પોલિસીઝમાં જે રીતે વધારો થવો જોઈતો તો નોન પાર્ટિસિપેટરી પોલિસીઝ આપણે જે કહીએ છીએ ટર્મ પ્લાન્સ વગેરેમાં એ રીતનો વધારો હાલ હજી જોવા મળી રહ્યો નથી અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો જે રિઝલ્ટ છે ત્યાર બહુ એટલા બધા મોટા એન્કરેજિંગ નથી આવી રહ્યા. સો આ જ રીઝનના કારણે મને લાગે છે કે સ્ટોક્સમાં કોઈ મોટા મૂવ નહીં આવે. અક્રોસ ધ આખા સેક્ટર માટે હું એવું માનું છું કે જે પી ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને વિધાઉટ એની ગ્રોથ જો આ પી ઉપર સસ્ટેન રહેવું બહુ જ મુશ્કેલ છે. કદાચ પ્રાઇસ કરેક્શન ના આવે પણ ટાઈમ કરેક્શન જરૂરથી લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરના બધા સ્ટોકમાં આવશે એવું મને લાગી રહ્યું છે. તો હાલ પૂરતું આ સ્ટોકને અવોઇડ કરવું જ બેટર રહેશે એવું મને લાગે છે. ઓકે, અવોઇડ કરવાની સલાહ આપણી છે SBI લાઈફ કે જે આપણા સૌકોનું ફોકસ હોવું જોઈએ. આ સાથે સમય તો રજા લેવાનો. જગદીશ સર, આપની પાસે આવીશ. આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા શેરની વાત કરી શકે છે કે એમાંથી કોઈ શેર અથવા તો એ સેક્ટરનો શેર મારા અંગત પોર્ટફોલિયોમાં કે અમારા ફેમિલી કે અમારા ભલામણમાં આવી શકે પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરું તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને એ સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર મેં આપને આપ્યા છે એ મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઇન ધ શો. And once again, happy new year to you and all the viewers. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. વરુણ સર, આપના તરફથી ડિસ્ક્લેમર્સ. સો ઘણા બધા સ્ટોક્સ અને સેક્ટર ઉપર એજમાં આપણું ડિસ્કશન થયું છે પણ મારું કે મારા પરિવારનું એમાં કોઈ પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને એના ઉપર જરૂરથી સલાહ આપી હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
ને વન્સ અગેન હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. બિલકુલ, આપ બંનેને પણ નવા વર્ષની ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ જગદીશ સર અને વરુણ સર. થેન્ક યુ વન્સ અગેન. તો ભારતીય માર્કેટ્સ આજે આપણે જોઈ રહ્યા છીએ, જુઓ 25,800 બેઝિકલી આ લેવલ બને છે. હવે સેટલ નહીં જ થઈએ લગભગ, કેમ કે પછી 3 વાગ્યા બાદ 3:15 વાગ્યા આસપાસનું એક મૂવ સારો આવેલો હતો. એટલે આવી સ્થિતિમાં જોઈએ 25,800 એટલે સેટલ થઈ જાય તો એ મહત્ત્વનો લેવલ છે બેઝિકલી. અને વીકલી ક્લોઝ તમારો આમ તો 821 815 એવું કંઈક લેવલ જોઈતું હતું, પણ ન થયું, કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. આ અઠવાડિયું સારું રહ્યું છે એકંદરે, ભલે છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હોય, બટ સ્ટીલ હોપ્સ ઘણા હાઈ છે. અને પરિણામો જેમ જેમ અનફોલ્ડ થઈ રહ્યા છે તેમ તેમ આપણને હજુ પણ સારું પરફોર્મન્સ માર્કેટ્સ આપશે, મે બી એવા સંકેતો પણ બની રહ્યા છે. આ સાથે જ આજના ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।